ચલો બોલો મંગળાચરણ. ભાંગી કરો મંજુબેન. ના પણ સવાલ એટલે સવાલ તારી પાસે લખેલા નથી. હા લખેલા છે પેલા પણ મંગળાચરણ. કહું છું માંગલિક નવકાર મંત્ર બોલો. નવકાર મંત્ર. હા હા. નમો અર્યંતણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓજ્જાયણમ નમો લોહી સવસાવણમ અનંત ધર્મણ સત્વમ પશ્યંતિ પ્રત્યગાત્મન અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશતામ. પ્રકાશતામ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ સર્વભાવાંતર સિદ્ધિ. ઓમ નમઃ સિદ્ધેભ્ય ઓમ નમઃ. ઓકે તો જે પ્રવચન તૈયાર છે સવાલ જવાબ આપણે કરી દઈએ જલ્દી જલ્દી તો આપણે જરૂર યાદ આમ આખું તો યાદ આવી જશે આખી ગાથા. હા ઓકે ગાથા 72 જોડકા જોડો. અશુદ્ધપણું, વિપરીતપણું અને દુઃખનું કારણપણું. સામે છે જળ સ્વભાવપણું, આકુળતાનું ઉત્પાદકપણું અને અપવિત્રપણું. તો એક અશુચિપણું, સ્વભાવ એની સામે અપવિત્રપણું, વિપરીતપણું, જળ સ્વભાવપણું, દુઃખનું કારણ આકુળતા ઉત્પન્ન કરતા હોય. બરાબર. ચલો આશ્રવો અશુચિ છે, આશ્રવો જળ સ્વભાવી છે, આશ્રવો દુઃખના કારણ છે. એની સામે કારણ કે તેઓ પોતાને જાણતા નથી પરંતુ બીજાઓ વડે જણાવવા યોગ્ય છે. કારણ કે તેઓ આકુળતાના ઉપજાવનારા છે. કારણ કે તેઓ જળમાં શેવાળની જેમ માફક મળપણે અનુભવમાં આવે છે. અશુચિ છે. તો અશુચિની સાથે સી આવશે. પછી પાછળની સામે જળ સ્વભાવ છે એટલે આ પહેલું આવશે. બરાબર. સ્ક્રીન પર બરાબર આવતું નથી. ત્રણમાં સ્ક્રીન પર બધું સ્ક્રીન પર ચોખ્ખું નથી આવતું, નીચે જતું રહેશે. હા બસ હવે ઠીક છે. બરાબર છે. આપણે 4, 5, 6 ઉપર હા તમે કહું હા સી 4 અને સી પછી 5 જળ સ્વભાવ જળ સ્વભાવ છે એટલે એ 5A ઓકે અને 6 ને બી 6 ને બી બરાબર છે ઇન્દુબેન. હા મને છે ને તો તમારા અક્ષર પણ ઝીણા પડે છે. પૂરું વંચાતું નથી. પૂરું વંચા કઈ વાંધો નહીં. મંજુબેન બોલે છે સંભળાય છે બરાબર. આ મેક્સિમમ છે આટલું. આનાથી વધારે પછી 12 પડે. ઓકે ક્રિયાને અને જ્ઞાનને એની સામે છે ધારણા જ્ઞાનમાં શુભાશુભ ભાવોને આત્માથી જુદા જાણીને તેમાં પ્રવૃત્ત થવું અને શુભાશુભ ભાવને આત્માના માનીને તેમાં પ્રવૃત્ત થવું. એટલે એક ક્રિયા નહીં ને બી, જ્ઞાન નહીં ને એ. સામે છે. ઓકે એટલે ઓપોઝિટ છે. ક્રોસમાં ઓપોઝિટ ક્રોસમાં છે. ઓકે સાચું કે ખોટું? શું ભેદજ્ઞાન માત્રથી જ કર્મનો બંધ અટકી જાય છે? એવા પ્રશ્નના ઉત્તર રૂપે આ ગાથા લખવામાં આવી છે. શું ભેદજ્ઞાન માત્રથી જ કર્મનો બંધ અટકી જાય છે? એ સવાલ હતો. ના 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 આ તો અશુચિપણું વિપરીતતા એ આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખો કારણો એથી નિવર્તન જે કરે. આમાં શું કહે ભેદજ્ઞાન થી જ કર્મના અટકી જાય છે એ ઉત્તર રૂપે એવા જ્ઞાન માત્રથી અટકી જાય છે. બરાબર છે. એ જ્ઞાન થયું ને આપણે ત્રણ જાતનું. હા હા જ્ઞાન માત્રથી ના અને આમાં એવું લખે છે પાછું કે જ્ઞાન માત્રથી જ બંધનનો નિરોધ કઈ રીતે થાય છે. એટલે બરાબર સાચું છે. બરાબર છે. ઓકે નંબર 2 આશ્રવો અશુચિ જળ અને દુઃખના કારણો છે એવા સ્વસંવેદન જ્ઞાનની ઉત્પત્તિનો અને બંધના નિરોધનો થવાનો સમકાળ છે. હા
બરાબર છે, બરાબર છે. ઓકે, બરાબર છે. બરાબર છે, બરાબર છે. હા, 3 જીવના જીવના શુભાશુભ પરિણામને આશ્રવ કહે છે. બરાબર છે. બરાબર છે, બરાબર. હા, 4 જીવમાં થતા કર્મના આગમનને આશ્રવ કહે છે. કર્મના આગમનને હા, કર્મના આગમનને આશ્રવો કહે છે. સાચું કે બરાબર, સાચું છે. આમ તો સાચું. દ્રવ્ય કર્મ પ્રમાણે એ કહેવાય. હા, બરાબર. હા, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ છે એમાં. બરાબર છે. હા, પાંચમું આ ગાથામાં હા, જીવના શુભ પરિણામ કરતા અશુભ પરિણામથી થતા આશ્રમને રોકવાનો ઉપાય ઉપર વિશેષ વજન છે. ખોટું. ખોટું. ખોટું, બરાબર છે. શુભ પરિણામ છે, હા, ખોટું છે. 6 આ ગાથાની ટીકામાં શ્રીમાન અમરચંદ્રાચાર્યે ભગવાન આત્મા શબ્દ 2 વખત વાપર્યો છે. ભગવાન સાચું. શું વાપરે છે? ભગવાન આત્મા કેટલો વખત વાપર્યો છે શબ્દ? હા, હા, ભગવાન આત્મા શબ્દ અમરચંદ્રાચાર્ય ટીકામાં કેટલી વખત વાપર્યો છે? 2 વખત, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર? 2 વખત. ખોટું. 3 વાર. 3 3 વાર કારણ છે. કીધા ને. 3 વાર 3 કારણ કીધા ને. હા, હા, હા. 3 કારણ. ઘણું હા, અને દુઃખનું. બરાબર. 3 ત્રણેયમાં ભગવાન આત્મા લખ્યું છે. એટલે ના, 3 વાર. બરાબર છે. એટલે 3 3 વાર. વાર. ગુરુદેવ ઘણી વાર એમની ગાડી ઓલામાં કહે છે હા, પ્રવચનમાં. અચ્છા. નંબર 7 વિજ્ઞાન ઘન અથવા ચૈતન્ય ઘન એટલે જેમાં વિકલ્પો ઠાંસીને ભર્યા છે તેવો. જેમાં વિકલ્પો ખોટું. ખોટું. ઘન. એટલે ખોટું. ખોટું. વિકલ્પો ન ભર્યા હોય ત્યારે ચૈતન્ય ઘન બને. બરાબર છે. ખોટું. ખોટું છે. ઘન નહીં તો વિકલ્પો જેમાં પ્રવેશ ન પામી હા, શકે. બરાબર. 8 રાગ અધરથી ઉત્પન્ન થાય છે. એના સત્કારક સાચું. થી થાય છે. અધરથી એટલે સત્કારક થી થાય ને. એટલે બરાબર છે. એટલે અધરથી થાય છે ષટકાર. બરાબર છે. કોઈ હા, ગુણ નથી હા, કે બરાબર. જેની પર્યાય રાગ હોય. હા, એટલે અધરથી બરાબર. અધર પર્યાય કહે છે. 9 હમ. અગુરુ લઘુત્વ ગુણને કારણે રાગ તે જ્ઞાનનું કાર્ય નથી અને રાગ તે રાગનું અને જ્ઞાન તે રાગનું કાર્ય નથી. અગુરુ લઘુત્વ ગુણને કારણે રાગ તે જ્ઞાનનું કાર્ય નથી અને જ્ઞાન તે રાગનું કાર્ય નથી. સાચું. 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 ખોટું. કેમ? અગુરુ લઘુત્વને કાર્ય કારણે નથી ને. કાર્ય અગુરુ નથી કે લઘુત્વને છે. કારણે એમાં અગુરુ લઘુત્વનું કઈ કામ નથી. અગુરુ અચ્છા. લઘુત્વને કારણે પણ ભેગા થવા નથી દેતા ને. રાગ તે જ્ઞાનનું કાર્ય નથી અને જ્ઞાન તે રાગનું કાર્ય નથી. એટલે તો તું મારામાં તારું કે લખ્યું છે 9 માં ફોલ્સ થયું છે. ફોલ્સ. અગુરુ લઘુત્વ ગુણને કારણે રાગ તે જ્ઞાનનું કાર્ય નથી અને જ્ઞાન તે રાગનું કાર્ય નથી. અગરું લઘુત્વમાં એટલે ભેગા નથી થવા દેતે એ નહીં. આમાં જોવું પડશે મારી નોટ્સમાં કે એમાં શું વાંધો હતો. અગુરુ લઘુત્વ અચ્છા. ગુણને કારણે રાગ તે જ્ઞાનનું કાર્ય કોઈ નથી. કોઈનું કારણ નથી ને કોઈ કોઈનું કાર્ય નથી. એટલે એમાં અગુરુ લઘુત્વ ગુણની વાત શું છે એમાં જોવું પડશે અત્યારે. આમાં મેં ખોટું લખ્યું છે. 9 ઇઝ ખોટું. અચ્છા. અચ્છા. ઓકે, જોઈ લઈશું. મારે જોઈ લેવું પડશે. 10મું શુભ અશુભ ભાવ જીવની પર્યાયમાં થાય છે માટે પુણ્ય પાપના આશ્રવનું કારણ ભગવાન આત્મા છે. હા, શુભ અશુભ ભાવ જીવની પર્યાયમાં થાય છે માટે પુણ્ય પાપના આશ્રવનું કારણ ભગવાન આત્મા છે. ખોટું. 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 11 ધોબીના ઘરેથી ભૂલથી લાવેલા બીજી વ્યક્તિના વસ્ત્રનો પોતાની ભૂલ સમજતા તે જ ક્ષણે આચરણમાં ત્યાગ થઈ જાય છે. ખોટું. શ્રદ્ધામાં. બરાબર થાય છે. આચરણમાં નથી થતું, શ્રદ્ધામાં થાય છે. હા, શ્રદ્ધાભાવ. નંબર બરાબર. 12
12મું, ભલે હું પુણ્ય પાપમાં અભિપ્રાયપૂર્વક પ્રવર્તો હોઉં, પરંતુ આ ગાથાનો અર્થ સમજ્યા પછી થયેલું મારું આશ્રવો અને ભગવાન આત્મા વચ્ચેનું ભેદજ્ઞાન તે જ્ઞાન જ છે. ભલે હું પુણ્ય પાપમાં અભિપ્રાય પૂર્વક પ્રવર્તો હો, પરંતુ આ સાથે વાત નતું, પરંતુ આ ગાથાનો અર્થ સમજ્યા પછી થયેલું મારું આશ્રવો અને ભગવાન આત્મા વચ્ચેનું ભેદજ્ઞાન તે જ્ઞાન જ છે. સાચું. સાચું. કારણ કે આશ્રમમાં તો પછી આવે છે, પહેલા શ્રદ્ધામાં આવે છે. નહીં, પછી આવશે ને કોઈ અભિપ્રાયપૂર્વક. હું અભિપ્રાયપૂર્વક તો પુણ્ય પાપમાં પ્રવર્તું છું, અભિપ્રાયપૂર્વક. પછી આ ગાથાનું અભિપ્રાયમાં ના, એટલે મને જે આ આત્મા, ખોટું કહેવાય. હા, મને જે આ જ્ઞાન થયું એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, શાસ્ત્રીય જ્ઞાન છે, ખાલી જાણવા પૂરતું જ્ઞાન છે. એટલે સંવેદન નથી ને, અભિપ્રાયપૂર્વક તો જુદું કરું છું. અભિપ્રાય બરાબર. તો પુણ્ય પાપમાં પ્રવર્તું છું. એટલે આ જ્ઞાન જે જ્ઞાન ક્રિયાથી આશ્રવનો બંધ થાય અને આશ્રવનો બંધ ન થાય એ જ્ઞાન નથી આ. એટલે આ ભેદજ્ઞાન અચ્છા, હા, બરાબર. બોલવા પૂરતું જ છે. હા જે આપણે છીએ અત્યારે પણ આપણે પુણ્ય પાપમાં હા, અભિપ્રાય હા પૂર્વક પ્રવર્તીએ છીએ ને, એટલે આપણો હા આશ્રવ ભેદના નથી. ઓકે, નંબર 13, આશ્રવોથી નિવૃત્ત થવું અર્થાત આશ્રવોનો સર્વથા નાશ કરવો. ના, ખોટું. નિવૃત્ત થવું. ઓકે, હવે એનો આન્સર બીજામાં છે. તો આશ્રવોથી નિવૃત્ત થવું અર્થાત શુભ અશુભ ભાવની રુચિ છોડવી, તેઓ મારા છે એવો અભિપ્રાય છોડવો, તેમના પરથી દ્રષ્ટિ હટાવી લેવી, એ નિવૃત્ત થવાની વાત છે અહીંયા. આપણે મિથ્યાત્વ બરાબર. એ સાચું. એ સાચું છે. અહીંયા 15મું છેલ્લું, ક્રિયા નહીં એ અજ્ઞાનનો અંશ છે. કયો કયો અજ્ઞાનનો અંશ છે. ક્રિયા નહીં એ અજ્ઞાનનો અંશ. હા એ બરાબર છે. ક્રિયા નહીં એ અજ્ઞાનનો અંશ છે. બરાબર છે. હા બરાબર. હવે ચાર બાકી છે. આ ગાથાની ટીકાના 3જા પેરેગ્રાફમાં પહેલા જ્ઞાન નહીંનો અને ત્યારબાદ ક્રિયા નહીંનો નિષેધ કરવામાં આવ્યો છે. હવે પેરેગ્રાફ યાદ નથી. ખોટું બંનેનો ખોટું નિષેધ ખોટું છે. જે જીવ આશ્રવો અને બંધથી સંપૂર્ણપણે નિવૃત્ત થયો હોય તે જ જ્ઞાની છે. જ્ઞાની કોને કહેવાય? જે આશ્રવોથી અને બંધથી સંપૂર્ણપણે નિવૃત્ત થયો હોય. ખોટું. ગુરુદેવના જ્ઞાની કેવા કે નહીં? ગુરુદેવના જ્ઞાની કેવા કે નહીં? ના, ગુરુદેવને કહેવાય એટલે અભિપ્રાયમાં છે ને પેલું થયું હોય. બરાબર છે. એટલે જ્ઞાની સંપૂર્ણપણે નિવૃત્ત નથી થયો હતો. જ્ઞાની તો ચોથા ગુણ સાથે થાય ને. ચોથેથી થાય. એટલે આ ખોટું છે. અચ્છા. હવે ત્રીજું, અહીં ચોથા ગુણ સ્થાનથી અલ્પ જ્ઞાની જીવને પણ જ્ઞાની કહેવામાં આવ્યો છે. હવે એનો જવાબ આવી ગયો. અહીં સાચું. હા, એટલે અહીંયા જે જ્ઞાની કીધો છે ને એ જ્ઞાનીની વાત કરી, અલ્પ જ્ઞાની એટલે કે ગુરુદેવની વાત છે. અલ્પ જ્ઞાની. છેલ્લું, જ્ઞાન માત્રથી બંધનો નિરોધ થાય છે. આ કથનમાં જ્ઞાન માત્રમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તથા સ્વરૂપાચરણ ચારિત્ર એ ત્રણેય સૂચિ થાય છે. જ્ઞાન માત્રથી બંધનો નિરોધ થાય છે. એમાં બંધનનો નિરોધ કોણ થાય? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણેય સૂચિત છે. સાચું કે ખોટું? સાચું છે. સાચું, બરાબર. ઓકે, સાચું છે, બરાબર. સાથે જ હોય. હા, એટલે સ્વરૂપાચરણ ચારિત્ર ચાલુ થઈ જાય છે એમ. ઓકે, થઈ ગયું. પરીક્ષા થઈ ગઈ. છોકરાઓ બે નો પાસ. A+. હવે તમે વાંચો આ, પછી આપણે ટેપ ચાલુ કરીએ. 73મી ગાથા વાંચો. છે દેખાય છે? હવે
હવે પૂછે છે કે કઈ વિધિથી રીતથી આ આત્મા આશ્રવોથી નિવર્તે છે? તેનો ઉત્તર ગાથા કહે છે. હું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિતલીન એમાં શીઘ્ર આસૌ ક્ષય કરું. ગાથા રાજી વિચારે છે કે ખલું નિશ્ચયથી અહમ હું એક છું, શુદ્ધ છું, નિર્મમત મમતા રહિત છું, જ્ઞાન દર્શન છું, જ્ઞાન દર્શન થી પૂર્ણ છું, તસ્મિન સ્થિત તે સ્વભાવમાં રહેતો ત્વચિત તેમાં તે ચૈતન્ય અનુભવમાં લીન થતો હું એતા આ સજીવ આ સર્વાન ક્રોધાદિક સર્વ આશ્રવોને સર્વક્ષય નમામી પમાડું છું. ટીકા ગુજરાતી વાંચી દઈએ. જ્ઞાની વિચારે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ છું, તે સ્વભાવમાં રહેતો તેમાં તે ચૈતન્ય અનુભવમાં લીન થતો હું આ સર્વ ક્રોધાદી સર્વ આશ્રવોને ક્ષય પમાડું છું. કેટલા હું છું એક, શુદ્ધ, મમત્વહીન ને જ્ઞાન દર્શન પૂર્ણ, અને હું છું. એટલે 5 વિશેષણથી કર્યું. હવે બોલો. બોલો. હું આ આત્મા પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્ર જ્યોતિ અનાદિ અનંત નિત્ય ઉદયરૂપ વિજ્ઞાન ઘન સ્વભાવ ભાવપણાને લીધે એક છું. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાનને અધિકરણ રૂપ સર્વકારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિ માત્રપણાને લીધે શુદ્ધ છું. પૂતગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિ ભાવોનું વિશ્વરૂપપણું અનેકરૂપપણું તેના સ્વામીપણે પોતે સદાય નહીં પરિણમતો હોવાથી મમતા રહિત છું. ચિન્માત્ર જ્યોતિનું વસ્તુ સ્વભાવથી જ સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું આખાપણું હોવાથી હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું. એવો હું આકાશાદી દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ છું. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિની નિવૃત્તિ વડે આ જ આત્મ સ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષ રૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ આ ચૈતન્ય સ્વરૂપને જ અનુભવતો થકો પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિ ભાવો તે સર્વને ક્ષય કરું છું. એમ આત્મામાં નિશ્ચય કરીને ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વવાળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલ્દી શમી નાખ્યા છે એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો વિજ્ઞાન ઘન થયો થકો આ આત્મા આશ્રવોથી નિવર્તે છે. આ આત્મા આશ્રવોથી નિવર્તે છે. શુદ્ધ નૈતિક જ્ઞાની આત્માનો એવો નિશ્ચય કરે છે કે હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતા રહિત છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ વસ્તુ છું. જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવ રૂપ થાય ત્યારે ક્રોધાદિ આશ્રવો ક્ષય પામે છે. જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ સમે ત્યારે તે વાળને છોડી દે છે તેમ આત્મા વિકલ્પોના વમળને સમાવતો થકો આશ્રવોને છોડી દે છે. હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને
આશ્રવથી નિવૃત્તિનો સમકાળ એક કાળ કઈ રીતે છે તેના ઉત્તરરૂપ બેઠક કહે છે. ઓકે, તો હવે અમે પ્રવચન સાંભળીએ. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19 વખતના સરળ પ્રવચન નંબર 155. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુરુકુંડારી ભુજેન્દ્ર બોસ મંગળમ નમઃ સમય स्वानुभूत्या तथा स्थिति स्वभाव भवाय सर्वमा विभाव निरुद्ध निराकार કૌશ છે પરપરણતિ ઉજત ખંડયત ભેદવાદાત ઇદમ ઉદિતમ અખંડમ જ્ઞાનમ ઉચંડમ ઉચે નાનું કથમ અવકાશ કરતું કર્મ પ્રવૃત્તિ ये भवती कथम वा पुद्गल कर्म बंध मोतिर गाथा नो कौश है. क्या कहते हैं कि आत्मा जो है कि पुण्य पाप का भाव जो असूचि है, असूचि उससे भिन्न है, पवित्र है, शुद्ध है, चैतन्य गम है. पुण्य पाप का भाव असूचि है, जड़ है, दुख रूप है. आत्मा पवित्र है, चैतन्य है, आनंद रूप है. ऐसा जिसको दो का बीच में भेद ज्ञान हुआ उसको ज्ञानी यानी धर्मी कहने में आता है. धर्मी એટલે કે आत्मा आनंद स्वरूप उसका अंतर में राग से भिन्न होकर अनुभव होना, आनंद का वेदन होना, अखंड ज्ञान का पान होना, उसका नाम यहाँ भेद ज्ञान, सम्यक ज्ञान कहने में आता है. ये उसका श्लोक है कि जिसको अंतर में शुभ शुभ भाव से भिन्न आत्मा का भान हुआ वो सम्यक दृष्टि है, सम्यक ज्ञानी है. अने जिसको पुण्य पाप का भाव मेरा है, मेरा कार्य है, ऐसे मानने वाले को मिथ्या दृष्टि कहते हैं. वो कहते हैं पर परिणति उजत, पर परिणति का छोड़ता हुआ. क्या कहते हैं? आत्मा आनंद स्वरूप का जिसको अंतर में राग का विकल्प से भिन्न भान हुआ, ये राग को छोड़ता हुआ. पर परिणति नाम राग चाहे तो शुभ हो, ये छोड़ता हुआ. જેની વાત છે ભાઈ. અવાજ બહુ મોટો લાગે છે? બરાબર બરાબર છે. બરાબર છે. ઓકે, હું છે ને થોડુંક એક મિનિટ. Oh, sorry.
શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના શરણ પ્રવચન નંબર 155. આગળ લો. नमो लोहे सौ हरि। आत्मा पवित्र है, चैतन्य है, आनंद रूप है। ऐसा जिसको दो का बीच में भेद ज्ञान हुआ उसको ज्ञानी यानी धर्मी कहने में आता है। धर्मी એટલે કે आत्मा आनंद स्वरूप उसका अंतर में राग से भिन्न होकर अनुभव होना, आनंद का वेदन होना, अखंड ज्ञान का भान होना, उसका नाम यहाँ भेद ज्ञान, सम्यक ज्ञान कहने में आता है। ये उसका श्लोक है कि जिसको अंतर में शुभ शुभ भाव से भिन्न आत्मा का भान हुआ वो सम्यक दृष्टि है, सम्यक ज्ञानी है। अने जिसको पुण्य पाप का भाव मेरा है, मेरा कार्य है, ऐसे मानने वाले को मिथ्या दृष्टि कहते हैं। ટૂંકમાં જે આવા એવું કે એ પુણ્ય પાપના ભાવ બરાબર છે. મારા છે શું એટલે એનું કર્તૃત્વ થયું, એટલે કર્તૃત્વ આવ્યું ને, એટલે આ કર્તા કર્મ અધિકાર છે ને, હમ એટલે આપણે કહીએ ને કે રાગાદીનું કર્તૃત્વ એટલે શું હમ કે હું કરું છું, કરવા જેવા છે, એનાથી મને એનો ફાયદો છે એમ માનનારને કર્તૃત્વ કહેવાય ને। કર્તૃત્વ અને પુણ્ય પાપ તો બધા થાય જ છે, પણ એના પર કર્તૃત્વ કરીએ એટલે કરવા જેવા છે એ કર્તૃત્વ હતું એમ, બરાબર? એ મિથ્યા દ્રષ્ટિ। પુણ્ય પાપના ભાવ થાય એનો વાંધો નથી, પણ એનું ઓનરશિપ થવી એની વાત છે। બરાબર। ઓકે, तो कहते हैं पर परिणति उजत, पर परिणति का छोड़ता हुआ क्या कहते हैं, आत्मा आनंद स्वरूप का जिसको अंतर में राग का विकल्प से भिन्न भान हुआ, ये राग को छोड़ता हुआ, पर परिणति नाम राग चाहे तो शुभ हो शुभ हो, ये छोड़ता हुआ। जेनी बात से भाई, भेद को तोड़ता हुआ, अंदर में जो मति ज्ञान ने शुद्ध ज्ञान आदि जो भेद है, भेद का लक्ष्य भी छोड़ता हुआ। अभेद ज्ञायक स्वभाव चैतन्य मूर्ति की दृष्टि से, अभेद की दृष्टि से भेद को छोड़ता हुआ। जेनी बात से भाई क्या था, स्वभाव शुद्ध चैतन्य उसका आश्रय लेकर जो परिणति शुद्ध निर्मल हुई, ये पर परिणति को छोड़ते हैं। आओ धर्म और भेदवाद थी भी छूटते हैं। अवैध चैतन्य अखंड है, उसकी दृष्टि क्या है। આમાં સારું ડેન્જર છે, ડેન્જર એટલે સમજવામાં। હું 1 મિનિટ પાછળ જાઉં છું, 1 મિનિટ। આમાં લખો ને એ પર પરિણતિને છોડે છે, એટલે એ જીવ, જે જીવને ભેદદાન થયું છે આશ્રવોથી, એ જીવ પર પરિણતિને છોડે છે। તો શું લાગે ખબર છે કે જે પરિણતિ શુદ્ધ નિર્મળ થઈ એ પર પરિણતિને છોડે છે, એટલે આપ લાગે કે જાણે શુદ્ધ નિર્મળ પરિણતિ થઈ એને છોડે છે, એમ નહીં। એટલે એવો જીવ કે જેને ભેદદાન થયું છે એ જીવ પર પરિણતિ એટલે પુણ્ય પાપની પરિણતિને છોડે છે।
પોતાના શ્રદ્ધામાંથી. બરાબર. બરાબર. આપણે ધ્યાન ન રાખ્યું હોય તો એમ લાગે અરે તારે આ તો પરવડને છોડે છે કે જે શુદ્ધ પરિણિત નિર્મળ થઈ એને છોડે છે, એમ નહીં. બરાબર. બરાબર ને? ઓકે. भेद के कथनों को तोड़ता, कथनों को ना अर्थात भेद का भाव को तोड़ता हुआ चैतन्य स्वरूप भगवान आत्मा विनायक जो अभेद है, ऐसी दृष्टि जब हुई तब भेद का लक्ष्य उसमें रहते नहीं, भेद को तोड़ता हुआ. આવી વાત છે. એટલે કઈ રીતે કરે? ભેદને તોડે એટલે મતિજ્ઞાન શુદ્ધની વાત કરી, તો એને તોડે એટલે શું? એટલે શું એવી દ્રષ્ટિ જ્યાં થઈ ત્યારે ભેદનું લક્ષ્ય એને રહેતું નથી, બરાબર. ભેદને તોડતો થકો. આવી વાત છે. બરાબર. જોઈએ આગળ કે શું કહે છે. એટલે મતિજ્ઞાન શુદ્ધના ભેદ તોડતો થકો એમ કે છે ભેદને, તો કોઈ પણ ભેદ છે. જોઈ શું કહે બધા. इदम अखंडम उच्चंडम ज्ञानम यह भगवान आत्मा विनायक भाव रूपी जो अखंड ज्ञान है, विनायक भाव है, अखंड विनायक भाव. यह अखंड और अत्यंत प्रचंड उग्र ज्ञान की दशा प्रकट हुई. धर्म तब होता है कि राग से भिन्न होकर स्वभाव अभेद ने अखंड ज्ञान का प्रतीत अनुभव हुआ, तो ये अखंड ज्ञान में प्रचंड ज्ञान प्रतीत होता है. भाई उसे आज तो मोतीर गाथा नो कलश है ने. जिसने अंदर में शुभ शुभ भाव को मैल तरीके अनुभव में आया, तो उससे भगवान आत्मा निर्मलानंद अनुभव में आते हैं, तब वो मैल को छोड़ते हैं. और जब अखंड विनायक भाव दृष्टि में आया तो पर्याय का भेद का अलग छूट जाता है. આવી વાત છે. और જેમને રજની? શુભ અશુભ ભાવ. હા બોલો. આમાં શું છે, જે આપણે પેલી વાત છે ને કે મારું જતું ગયું, આપણે પ્રતિભાસ થાય છે એની વાત છે ને, એટલે દરેક પર્યાયે એને પેલા રાગનો પ્રતિભાસ થાય છે, પણ એ મને રાગ નહીં પણ મને જ્ઞાન જણાય છે, એટલે એની જ ધારામાં આવે છે, એટલે જ્ઞાન 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 જ એને જણાય છે પછી એમ. એટલે આને તોડી કહેવાય, ભેદ જ્ઞાનથી એને રાગને તોડ્યો. ઓકે. બસ પછી એક વાર ખ્યાલ આવી ગયો કે આ તો બધું મારું નથી, હું નથી, તો પછી એ સીધું જ્ઞાનમાં જ એની દોરી ચાલવા માંડે દરેક પર્યાયે કે હું તો આ છું. એ બરાબર છે. એટલે એ પણ ત્યારે ત્યાં જાય છે, પછી ત્યારે વસ્તુ ત્યાં જાય છે કે આ જ વાત છે કે પ્રતિભાસને બરાબર ઓળખવો પડે, અને એટલે તમને જ્ઞાન જડી જાય. એટલે મીન્સ કે જે જણાય છે એ જ્ઞાન જ છે, એટલે એને તમે જ્ઞાન તરીકે ટ્રીટ કરો, એટલે પછી પેલું તો તૂટી જ ગયું ને રાગ તો. એટલે શુભ અશુભ ભાવનો હે જે જ્ઞાનમાં શુભ અશુભ ભાવનો પ્રતિભાસ થાય છે એ જ્ઞાન હું છું. હા એ જ્ઞાન હું છું. એટલે હા હા એ જ્ઞાન હું છું, એ જ્ઞાન હું છું. બસ પછી એટલે જે જણાય એવું જ છું, પણ એઝ એ જ્ઞાન છું શુભ ભાવ તરીકે. એટલે આપણે પેલા શુભ ભાવ ને પોતાનો માનતા હતા, એને બદલે હવે જ્ઞાન ને પોતાનું માનવાનું. આ પાછા હવે પેરેગ્રાફમાં ઈ જ આવે છે. હવે આ પેરેગ્રાફ આવે છે ને એમાં ઈ જ વાત આવે છે. ઓકે તમે કહો છો ઈ. ઓકે આ પેરેગ્રાફ હવે આવ્યો નીચે શ્લોકાર્થનો, એમાં તમે કહો છો ઈ જ બતાવે છે. ઓકે ઓલરાઈટ ઓકે. और
अखंड प्रचंड ज्ञान ध्यान में आता है। अखंड ज्ञायक भाव परिपूर्ण स्वरूप, ऐसा अखंड ज्ञान प्रचंड महा उग्र स्वभाव जेता विशेष अतिशय है, ऐसा ज्ञान अनुभव में आता है। हाँ हाँ अभी बात है। ऐसे ज्ञान में प्रत्यक्ष उदय को प्राप्त हुआ है। ज्ञान स्वरूप ज्ञायक भाव जब उसकी दृष्टि हुई और पर्याय बुद्धि और भेद बुद्धि और राग बुद्धि छूट गई, तो प्रत्यक्ष ज्ञान अखंड ही प्रत्यक्ष उदय में आया। ये ज्ञायक भाव जो अखंड अभेद है, ये प्रत्यक्ष प्रकट आया। भाषा और अहो ऐसे ज्ञान में जहाँ भगवान आत्मा ज्ञायक स्वरूप में आया, अपनी प्रतीति में अखंड ज्ञान की प्रतीति हुई। अखंड ज्ञान द्रव्य स्वभाव ये ज्ञान में श्रद्धा में आया, तो उसको कर्म बंधन कैसे हो? वेद न हो पर परिणति छूट जाती है और कर्म बंधन कहाँ से हो कहती है। समझ में आया? આવી વાત છે। इस ज्ञान में परद्रव्य के कर्ता कर्म की प्रवृत्ति, राग मेरा कार्य है न मैं करता, ऐसा कहाँ आया था? ज्ञान स्वरूप का अखंड ज्ञायक का भान हुआ, क्या राग का कार्य मेरा न मैं करता ऐसे कहाँ आया? ऐसे होता नहीं। जीणी बात है भाई, श्लोक जीणो से न। सम्यक ज्ञान हुआ तो कैसे हुआ और हुआ तो कैसे उसमें दशा होती है, ये बात कहते हैं। हाँ हाँ, जहाँ ज्ञायक भाव वर्तमान पर्याय जो है उसको द्रव्य तरफ का झुकाने से वर्तमान जी पर्याय है कि त्रिकाल भगवान पूर्ण द्रव्य तत्व जो है, क्या पर्याय को लगाने से जोड़ने से जुड़ जाती है। वेद ऊपर का लक्ष्य भी छूट जाता है और अखंड प्रचंड ज्ञान प्रगट प्रत्यक्ष अनुभव में आता है। सिमन भाई આવી વાત છે બાપુ। અરે અનાદિ છે એની વર્તમાન જે પર્યાય है ને પ્રગટ, ये पर्याय ऊपर उसकी रुचि ने रमचू है अनादि से, पर वो पर्यायनी समीप में अंदर में आत्म तत्व सारा पूर्ण आनंद कम ज्ञायक है, ये ऊपर तो दृष्टि कभी किया नहीं। એક ખાલી એક સમય દર્શન થાય એમાં આટલો ફરક। वर्तमान प्रगट जे पर्याय है ज्ञान, એક સમય દર્શન થાય થોડી સેકન્ડ માટે, પછી આખી લાઈફ બદલાય છે। એટલે આનું જ ઘોલન કરવાનું, એટલે પછી ઓટોમેટિક થઈ જાય। શેનું ઘોલન કરવાનું? મને જ્ઞાન જણાય છે દરેક પ્રતિ પર્યાયે, મને જ્ઞાન જણાય છે। એટલે એટલે શું છે કે જ્ઞેય જણાય તો તમે રાગ દ્વેષ કરો ને, પણ જ્ઞાન જ જણાય છે એટલે શું કરો? મને જ્ઞાન જણાય છે, બસ જ્ઞાન જણાય છે એમ કરતા પછી એના બૌદ્ધિક લેવલે જરાક આપણે એને
પેલું કરવું પડે, શું કહેવાય, વિશ્લેષણ કરવું પડે, પણ મનને જ પડવાનું કે મને જ્ઞાન જ જણાય છે, જ્ઞાન જ જણાય છે. કારણ કે આપણે આખો દિવસ જ્ઞેય જ જણાય છે એમાં રાચ્યા છીએ, એટલે આમાં આવું અઘરું પડે. એટલે બરાબર, સાચી વાત. પ્રમાણ વચન. મેં શું છે, મેં હા, કેવું હતું હમણાં, થોડી મેં એક્ટિવિટી કરી છે થોડા દિવસમાં, એક અઠવાડિયામાં, કે આજે બુંદ બુંદ ના અમૃતનું જે બધા, પણ આપણે પછી વાત કરી, મને ચાલુ કરું. વાંધો નહીં, વાંધો નહીં. હવે આ તમે આપણે જે જ્ઞાનની વાત ચાલુ કરી ને, તમે જ્ઞાનની વાત કરી એટલે કહું છું, એના અનુસંધાનમાં હા, કે જે એના 1426 બોલ છે રાજનભાઈના, 1426 હા, શરૂઆતથી ચાલુ કર્યું છે વાત હા, કરવાનું. તો જે મેં 47 બોલ પહોંચ્યા, 47 હા, 15 સેશનમાં. બરાબર. એટલે મેં શું કર્યું, 11 સુધી ચાલુ કર્યું અને છેક સુધી ગયો, 350 જેટલા બોલ ગયા. પછી એમાંથી મેં સમરી બનાવી. એટલું મારો ફોન આવે છે, અંકુનો ફોન છે. Uncle, yeah, we have a family swadhyay going on right now. Yeah, yeah, okay. I'll call you a little later. Okay, okay. Yeah, okay, all right. Okay, any યાદ નહીં કે મંડે. તો એમાંથી છે ને મેં પછી એમાંથી જે બધા બોલ છે ને, એને આ લોકો અહીંયા વન લાઇનર કે વન લાઇનર. એટલે વન લાઇનર એટલે એ જે બોલ હોય 3-4 લીટીનો, 4-5 લીટીનો, એમાંથી એને 1-2 લીટીમાં એનું સંક્ષિપ્તીકરણ કરવાનું. એવા બધા બોલ સંક્ષિપ્તીકરણ કર્યા, અને એ બોલ માંથી પાછા 71 બોલ સિલેક્ટ કર્યા, અને એને થોડા ડિવાઈડ કર્યા. તો પહેલું હતું આ જ્ઞાન, જે જ્ઞાન સ્વભાવિક આત્માને આપણે ઓળખો છે ને, એટલે એનું જે રટણ કરવું છે ને, એના બોલ છે. અલગ બોલ છે, વેદનાની પ્રયોગ વિધિના બોલ છે, આ બધા બોલ છે. તમારે એને ઓલું કમ્પ્યુટરમાં જઈને ઓલું કરવું છે. પછી આપણે નેક્સ્ટ ટાઈમ બનશે તો ટ્રાય કરશું. તો એમાં આવા બધા બોલ બહુ આવે. એટલે કે હું જ્ઞાન અને હું જ જ્ઞેય. તમે એટલામાં આવી જાઓ ને, હું જ્ઞાન જ્ઞેય, એટલે જ્ઞેય એટલે મારું ત્રિકાળી ભગવાન આત્મા, એ તમે આંગણામાં આવી ગયા, અંદર ઝવેરાતની દુકાનો એના આંગણામાં આવી ગયા. હવે જવાનું એટલે એવા ઘણા બોલ પોતે છે. પોતાને જાણે છે, પોતે પોતાને જ જાણે છે. હા, હા, તો એ બોલ બધા યાદ રાખવા જેવા છે, એટલે એ મેં બધા ભેગા કરી રાખ્યા છે. તો હવે નેક્સ્ટ ટાઈમ જોશું બધા. એમાં આવું જ આવે એનો, કે તમને આ શુભાશુભ ભાવ નથી દેખાતા, કોઈ જ્ઞાન નથી દેખાતું, એવા ઘણા બધા બોલ છે એવા. તો એ જોશું આપણે નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચલો આગળ કરો. की विकास और राग ये ऊपर अनादि की रमत्यों रुचि है, तो ये रुचि छोड़कर विनायक जो पर्यायनी समीप में पूर्णानंद प्रभु, ये पर्याय को ये बाजू बल चूकने से अखंड ज्ञान प्रत्यक्ष प्रतीत में अनुभव में आता है. हाँ हाँ हाँ. એટલે શું કીધું રજની? इसमें करता બોલો. એમ કે છે ને કે પર્યાયની સમીપમાં જ આત્મા પડ્યો છે એમ. એટલે હા, એટલે આપણે જે પ્રતિભાસ થાય છે ને, એ જ્ઞેય છે. પ્રતિભાસ જેનો થાય છે એ જ્ઞેય છે, અને એની બાજુમાં જ એટલે એ જ્ઞાન અરીસામાં જ એ ઝલકે છે. એટલે ઘણીવાર પાછળ શબ્દ આવે છે, ઘણીવાર કેવી રીતે આવે છે કે પર્યાયની પાસે જ દ્રવ્ય પડ્યું છે એમ. રાઈટ. સ્વચ્છતા શક્તિથી અરીસો છે ને ત્યાં. અને બીજું છે ને, આમાં એક બહુ સરસ બોલો હતો, હું કહું કરું ને એમાં, કે આપણે સમજો કે છે ને, આપણે પેલા પર્યાયમાંથી દ્રવ્યમાં જઈએ છીએ ને, મને જ્ઞાન, મને આ જ્ઞેય નથી દેખાતું, પણ જ્ઞેય જેમાં દેખાય છે એ પર્યાય મને દેખાય છે, મારી જ્ઞાનની પર્યાય. પછી જ્ઞાનની પર્યાયમાંથી જઈને પછી આપણે એના જેને કે બોસ પાસે જઈએ છીએ, જ્ઞાયક ભાવ પાસે. એટલે વી આર ગોઈંગ ટુ જ્ઞાયક બોસ ને જ્ઞાનની પર્યાયમાંથી. તો કે બરાબર છે તમારી રીત,
પણ કે જે જ્ઞાનની પરેની વાત કરી ને કે મને આ શુભાશુભાવ નથી દેખાતા, મને મારી જ્ઞાનની પરે દેખાય છે, તો એ જ્ઞાનની પરે તો ખાલી એને કીધું છે ટપ્પુ છે. ટપ્પુ એટલે શું કે આપણે વરસાદ છે, તમારો વરસાદ અમેરિકામાં ઇન્ડિયામાં, અને આપણે ચાલીએ છીએ રસ્તા ઉપર અને વચ્ચે થોડુંક એક પાણીનું કુંડળું આવ્યું છે, આપણે એને પાસ કરવું છે ને, 2 ફૂટનું કુંડળું હોય તો આપણે આમ ઉપર પાસ થઈ જાય ને. હવે મારી તાકાત 2.5 ફૂટનું કુંડળું હોય તો બધી એક સાથે હું નહીં જઈ શકું 2.5 ફૂટ, તો પછી મારો પગ પડી જાય પાણીમાં. તો એક નાનકડું કોઈ ઓલું જગ્યા હોય ને એના પર આપણે એક પગ મૂકીને તરત જ જતા રહીએ ઓલી બાજુ એમ, આપણે પાણીમાં પગ ના પડે. તો જે ટપ્પુ છે ને, ટપ્પુ વચ્ચે આ જે જ્ઞાન દેખાય છે એ ટપ્પુ છે, એમાં આપણે રોકાતા નથી. એ ખાલી આપણે જવું છે તો આપણે જ્ઞાન ભાવ પાસે ઓલી પાર પડલ જે પડ્યું છે એની ઓલી બાજુ જેવું છે આપણે, પણ આપણું એટલું પહોંચી નથી શકતું એટલે આપણે પડલ પગ મૂકીએ છીએ પણ તરત જ પછી ઓલી પર જતા રહીએ છીએ. એટલે જ્ઞાન પર્યાય દેખાય છે એ વાત બરાબર છે, કોઈ ખોટું નથી એમાં, પણ એ પર્યાયમાં સીધું આપણે અંદર જવાનું છે. જ્ઞાન કોનું છે? જ્ઞાન કોનું છે? એ પર્યાય કોનો ભાગ છે? એટલે પર્યાયમાંથી દ્રવ્યમાંથી. હા, રાઈટ, ઓકે. એટલે શું છે કે પેલા જ્ઞાનના કલ્લોલો છે ને, એ કલ્લોલ તો ટપકા જેવું જ છે, પણ જ્ઞાનના કલ્લોલ એટલે જ્ઞાન એની જોડે જ છે, એટલે આપણે જ્ઞાનમાં ડૂબકી મારવાની. રાઈટ, બરાબર છે. એ ટપ્પુ છે ફરી, પણ જવાનું છે અંદર. એટલે જ્ઞાનની પર્યાય તમે દેખાણી તમારી, તો હવે જ્ઞાનની પર્યાયનું રિલેશન કોની સાથે છે? જ્ઞેય સાથે છે કે જ્ઞાયક સાથે છે? એટલે જ્ઞેયને છોડીને, પેલા પરજ્ઞેયને છોડીને એક જ્ઞાયક જે પર્યાય દેખાણી એમાંથી આપણે સીધું એના ભણવાનું છે આપણે. હા, આટલા બધા શાસ્ત્રો વાંચે છે, આ ગ્રહણ કરીને આગળ વધવાનું છે. બરાબર છે. ઘણી વખત એવું થાય કે આપણે આજ કર્યા કરીએ, જ્ઞાનની જ વાત કર્યા કરીએ, જ્ઞાનની, અને શાસ્ત્ર ના વાંચીએ તો પછી આર બી મિસિંગ એનીથિંગ? કે તમે સમયસર વાંચવાનું બંધ કરી દો અને ખાલી જ્ઞાન 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 કર્યા કરો, એ એડવાઇઝેબલ છે? આનું પ્રેક્ટિકલ કરીએ તો એમાંથી આપણને નવા નવા પ્રશ્ન પણ ઉઠે અને આપણે એના જવાબ શોધતા શીખીએ. કારણ કે અંદર જાય એટલે અંદર તમે કંઈક જુઓ તો પ્રશ્ન થાય ને તમને કે આ કેમ છે, આ શું છે, એટલે આગળ વધાય ખરું, એમાં કઈ ચિંતા નથી. પછી સમયસર વાંચીને તો એ જ અહીં સુધી જ આવવાનું છે. બરાબર છે. સમયસર કે પ્રવચન વાંચો પણ આવવાનું તો અહીં સુધી જ છે ને, કે પ્રેક્ટિકલ કેવી રીતે કરવું. પ્રેક્ટિકલ કરતા કરતા પ્રશ્ન આવે, એમાં શુદ્ધિ થતી જાય, એમાં એક બોલું વિશુદ્ધિ થતી. કે હવે આત્માથી હવે એમ લાગુ જોઈએ, આત્માથી જીવને એવું લાગ્યું કે બહુ સાંભળ્યું, મેં બહુ સાંભળ્યું, હવે પ્રયોગનો ટાઈમ છે. સાંભળ્યું બહુ જ, હવે તમે બેસી જાઓ પ્રયોગ કરવા માટે, તમે નવા નવા પ્રવચન સાંભળો. બધા શાસ્ત્રો તો વસ્તુ એક જ કે છે, અહીં સુધી કહેવાની રીત જુદી જુદી છે, બાકી આવવાનું તો અહીં સુધી જ છે. રાઈટ. પરિણતિને અંતરમાં લાવવાનું, એટલે જેમ પાણી બધે ઢાળમાં જતું પણ તમે એના મર્યાદામાં લાવવાનું, એ પણ એક પ્રોસિજર તો છે. હા, એટલે મતલબ કે છે ને, પેલા આપણી જે તૈયારી હોવી જોઈએ પહેલા આ કરવા માટેની, એટલે ભલે આપણે કરશું એ રીતે જ, પણ પહેલા મૂળિયામાંથી જ્યાં સુધી મોહનો મૂળિયું હલતું ન હોય ત્યાં સુધી તમે ટકી ન શકો. આ બાજુ પ્રતિથિમાં જગ્યા તમારી ગોતીને જ્યાં બેસવાનું છે ને, એને માટે મોહના મૂળિયાને તો હલાવો તો પડશે ને. એમાં આપણે હજી ઘણા કાચા છીએ એવું લાગે. કરવું છે એ બરાબર છે કે હર સમયે, હર પરિણતિમાં, હર કાર્ય કરતી વખતે આપણે કંટ્રોલમાં આપણા ભાવને આપણે જે કરતા હોય બધી વસ્તુ કરવામાં બધું બીજી તૈયારીઓ બહુ માંગે છે આમ જોવા જાય. પણ આપણે જે નથી એની માથાકૂટ કરવાની શી જરૂર છે? આપણે જે છીએ એની જ માથાકૂટ ચાલુ કરી દઈએ ને. આપણે આ બધું નથી જ, એ આપણે મેન્ટલી સ્વીકાર કરી દીધો કે આ બધું ખોટું. બધા સંબંધો
લાગણી ફલાણું બધું ખોટું જ છે. બરાબર છે. એટલે આપણે અંદર જવાનો જ પુરુષાર્થ કરવાનો કે ભાઈ હું તો આ છું, હું એટલે મને અવલોકવું, પોતે પોતાને અવલોકવું. અંદર આત્મા અંદર છે, આત્મા બહાર નથી, આત્મા અંદર છે. તો આત્મા તો દરેક ક્ષણે પરિણામે છે. તો તમે એ પરિણામ ક્યાં થાય છે, ઉપયોગ ક્યાં જાય છે, એમ એને પકડવું. બરાબર છે. મૂળ થાંભલાને પકડવાનું, મૂળ વસ્તુને પકડી રાખવાનું. ઉપયોગ ને પકડતા એટલે એ જ્ઞાન આત્મા છે. જરાક આપણે બહાર જઈએ ને તરત અંદર આવવાની કોશિશ કરવી પડે. હા, બસ એમ. વિકલ્પોના વમળમાં જેવા જઈએ કરવાનું છોડી દેવું પડે. હા, બરાબર. આમાં છે ને બેન્ચરીના બોલો બહુ કામ આવે. બેન્ચરીના બોલો દરેક બોલો એવા જ હોય કે આપણને અંદર પહોંચાડી દે. બરાબર છે. ઓકે, આગળ જાઓ. એમ कहते हैं राग मेरा कार्य है, मैं करता ज्ञायक करता, ये कैसे आया? જેની વાત છે ભાઈ. ओहो, कर्ता कर्म की प्रवृत्ति का अवकाश कैसे हो सकता है? अखंड ज्ञायक भाव, पूर्ण आनंद स्वरूप प्रभु राग से भिन्न होकर प्रतीत में, अनुभव में, ज्ञान में ज्ञेय तरीके आया। वे उसको राग कार्य ने राग का कर्ता में ये उसमें अवकाश नहीं. આવી વાત છે. और तथा पौद्गलिक कर्मबंध भी कैसे हो सकता है? भगवान जहाँ आत्मा ज्ञायक स्वरूप, पर्याय में दृष्टि जहाँ लगाई द्रव्य ऊपर पर्याय से, तो ऐसा द्रव्य जहाँ प्रतीत में, अनुभव में आया, उसको कर्ता कर्म कहाँ से होता है? राग करता न राग का कार्य. और पुद्गल बंधक भी कैसे होता है? समझ में आया? જેની વાત છે ભાઈ. वितराग मार्ग. सारा द्रव्य स्वभाव, पूर्ण स्वभाव, अखंड अभेद स्वभाव, ये पर्याय दृष्टि में वो ख्याल में नहीं आता उसको. ये पर्याय दृष्टि छोड़कर पूर्ण अखंड ज्ञायक भाव पर दृष्टि लगाने से ज्ञायक भाव प्रतीत में, अनुभव में आता है. उसका नाम सम्यक ज्ञान है, सम्यक दर्शन है. उसमें कर्ता कर्म की प्रवृत्ति कैसे हो? ज्ञायक भाव जहाँ प्रतीत में, अनुभव में आया, ये ज्ञायक भाव कर्ता न राग कर्म, ऐसा कैसे हो सकता है? और ऐसा ज्ञायक भाव दृष्टि में आया, उसको कर्म बंधन कैसे हो सकता है? कर्म बंधन होता नहीं. समझ में आता है? कदापि नहीं हो सकता. कलश सूक्ष्म है, सम्यक ज्ञान हुई, पीछे क्या होता है उसकी बात है. क्योंकि पाठ में ऐसा आया ना कि आत्मा है, वो ज्ञायक स्वरूप है, और पुण्य पाप का भाव मलिन असूची अपवित्र है.
तो भगवान समीप में पड़ा है, ये महाप्रभु पवित्र है। ये पुण्य पाप का भाव अचेतन विनायक भाव का, उसमें अंश नहीं। ये शुभ शुभ भाव अचेतन जड़ है, तो भगवान विनायक स्वरूप चैतन विज्ञान घन है। पुण्य पाप भाव आकुलता का उत्पन्न करने वाला है, तो भगवान आत्मा तो अनाकुल आनंद कंद है। ऐसा दो बीच में भेद ज्ञान होने से उसमें कर्ता कर्म की प्रवृत्ति कैसे हो और पुद्गल का बंध कैसे हो, ये तो अखंड न्यायिक भाव जहां अनुभव में आया, जहां बंधे नहीं न भेदे नहीं न कर्ता कर्म की प्रवृत्ति नहीं। समझ में आते हैं? शोक जनाए भाई वितराग स्वरूप प्रभु, वितराग स्वरूप प्रभु आत्मा। ये वितराग बिंब प्रभु, जिन बिंब घट घट यंत्र जिन वसे, घट घट यंत्र जैन, मत मदिरा के पानसु मत वाला समझे। घट घट यंत्र वितराग स्वरूपी भगवान विराजमान है। ऐसा राग से भिन्न होकर वितराग स्वभावी आत्मा का ज्ञान हुआ। ये अखंड ज्ञान का प्रतिभान में आया, उसको कर्ता कर्म की प्रवृत्ति कैसे हो, राग कार्य न राग का कर्ता आत्मा विनायक स्वभाव में कैसे हो, और ऐसा विनायक भाव अबंध स्वरूप मुक्त स्वरूप वितराग स्वरूप दृष्टि में आया, उसको बंद कैसे हो, क्योंकि तो अबंध स्वरूप है, उसको बंद कैसे हो गए नया। समझ में आते हैं? अभी बात है कलश। वर्तमान जो पर्याय जी प्रकट है, ये तो अंश है, और इसकी आगे जाता हो दूर तो राग आता है। तो राग ने अंश बुद्धि को छोड़कर निरंश जी भगवान पूर्ण खंडान प्रभु, उसका ऊपर अपना अहमपना श्रद्धा का भान हुआ। तहां कर्ता कर्म की प्रवृत्ति कैसे हो और पुद्गल कर्म का बंध कैसे हो। આવી વાત છે। जब लग राग मेरा कार्य है और राग का मैं करता हूं, ये तो अज्ञान है। ज्ञान स्वरूपी भगवान राग का करता कैसे हो। तो ऐसा विनायक भाव जब दृष्टि में आते हैं, तब राग का कर्तृत्व छूट जाता है और पुद्गल कर्म का बंध होता नहीं। આવી જેણી વાત હે મુદ્દાની વાત છે ભાઈ, પણ વર્તમાનમાં તો બધી રમતીઓ માંડી છે, બધી આત્મદ્રવ્ય છોડીને
भगवान आखो द्रव्य भगवान परिपूर्ण परमात्मा से है ये ऊपर तो दृष्टि नहीं અને એક સમય की पर्याय ऊपर दृष्टि न राग ऊपर दृष्टि होने से मिथ्यात से परिबण करते हैं ये एक समय की पर्याय और राग चाहे तो शुभ हो वो तरफ की रुचि અને दृष्टि छोड़कर त्रिकाली न्यायिक भाव ऊपर दृष्टि करने से अखंड न्यायिक भाव प्रतीत में आता है उसको कर्म बंधन छूट जाता है कर्ता कर्म प्रवृत्ति होती नहीं। तो समझ में आया? हाँ 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 આવી વાત પેલી સાંભળવી કઠણ પડે। હા હા પરિચય કરે સમજે તો સમજાય એવી ચીજ છે। હા 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 પોતે જ્ઞાન પિંડ છે ને એ તો સમજણનો પિંડ છે। એ જ્ઞાયક ભાવ એકલો જ્ઞાન રસથી ભરેલો પરિપૂર્ણ જ્ઞાન રસથી ભરેલું ભગવાન હા 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 એની અંતરના સત્વની સત એવું જે આત્મા તેનું સત્વ એકનું જ્ઞાયક ભાવ રસ તેના ઉપર દ્રષ્ટિ પડતા તેની पर्याय बुद्धि राग बुद्धि छूटी जाती है। समझ में आया? અમારે અહીંયા સવા થયા છે, તમારે કેમ છે? બંધ કરવું છે? હા તમે તમારે મોડું થતું હશે, અમારે તો ના વાંધો હવે અમારે ટાઈમ થઈ ગયો છે અમારે। હા 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 તો બંધ કરી મંજુબેન શરૂ કરશું ને? જીનવાણી લઈ લો જીનવાણી। હા એ જીનવાણી ભારતી તોય જપો દિન રેન જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચैन जावाणी के ज्ञान से सूझे लोकालोक सौवाणी मस्तक नम सदाय देत हूँ दो निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सतबार है वंदना सतबार है। अनेकांतमय नित्यबोधिनी जिनवाणी मातनो जय हो। परम उपकारी श्री सदगुरु देवनो जय हो। प्रसन्न मूर्ति श्री भगवती मातनो जय हो। सत्य सनातन दिगंबर जैन धर्मनो जय हो। जय जिनेन्द्र मंजुबेन।